31/10/15 રોજનો બેંક સિલક મેળ $9,000 બેંક સિલક દર્શાવતો હતો। રોકડ મેળ 9,000 બેંક સિલક દર્શાવતો હતો એટલે શું લખવાનું? રોકડ મેળ મુજબ બેંક સિલક, રોકડ મેળ મુજબ બેંક સિલક। હવે વિચારો, ઉધાર આવે કે જમા આવે? उधार आवे के जमा? उधार। उधार आवे। शू याद राखवानुं तो आपणे के रोज रोकड़ मेळनी जमा बाजू अने पासबुकनी उधार बाजू ओड राखवो है, बैंक ओड राखवो है। एटले के रोकड़ मेळनी जमा बाजू ओड राखवो है, रोज पाव ओड राखो। तो रोकड़ मेळनी उधार बाजू शू होय? बैंक सिलक होय। अरे पासबुकनी जमा बाजू, पासबुकनी उधार ओड राखो तो पासबुकनी जमा बैंक सिलक होय ने, એટલે रोकड़ मेळनी उधार बाजू बैंक सिलक होय। એટલે रोकड़ मेळनी उधार बाजू बैंक सिलक होय એટલે उधारना खानामां लखो 9,000 रुपया। नंबर 1, 51,000 चेक बैंक में भरेला, जेमांथी 41,000 चेक 31/10 आ 31/10 सुधी जमा थयेला छे। 41,000 जमा थई गया, रोकड़ मेळ अने पासबुक। रोकड़ मेळ में उधार बाजू आई अने पासबुक में जमा बाजू आई आवे। रोकड़ मेळ नी अंदर जमा बाजू व्यय तो पासबुक में उधार बाजू व्यय आवे। भरेला एटले शुं थाय? आई थाय। भरेला एटले आई, आवक। लखेल एटले व्यय, जावक। आ ध्यान राखवानुं। तो चेक भरेला आपणे 51,000 चेक भर्या था એટલે આપણે રોકડ મેળમાં ઉધાર બાજુ 51,000 લખી દીધા, જેમાંથી 41,000 ચેક 31/10/15 સુધી જમા થઈ ગયા હતા। અહીંયા 41,000 જમા થઈ ગયા હતા, તો થયા કેટલાના નથી? હવે જમા કેટલાના નથી થયા? બાદબાકી કરો, કેટલા આવે? 10,000 બાકી છે ને જમા? हाँ, 10,000 जमा थवाना बाकी है એટલે આપણે जमा बाजू 10,000 लखवाना। जमा बाजू 10,000 भरेल परंतु बैंक में जमा नहीं थयेल चेक। नंबर 2, 2,300 नो एक लखेलो अने रोकड़ मेळमां नोंधेलो। 2,300 नो चेक लखेलो एटले जमा बाजू, व्यय बाजू आवे। लखेलो एटले व्यय थाय। लखेलो रोकड़ मेळमां नोंधेलो एटले आपणे अहींया जमा बाजू 2,300 लखी नाख्या अहींया। परंतु लेणदारने आपवानो रही गयो एटले के पासबुक में एंट्री पड़ी नहीं। बराबर, पासबुक में एंट्री थई नहीं। पासबुक में क्या आवशे? उधार बाजू आवशे ने। 2,300 रुपया उधार बाजू लखवाना।
લખેલ ચેક લેણદારને આપવાનો રહી ગયો. 3. બેંકે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસથી વીમા પ્રીમિયમના 1700 ચૂકવ્યા, જેની નોંધ રોકડમાં કરવામાં આવી નથી. બેંકે વીમા પ્રીમિયમ ચૂકવ્યું તો શું થાય? વ્યય થાય. બેંકે ક્યાં લખ્યું હશે? પાસબુકમાં લખ્યું છે ને વ્યય બાજુ, ઉધાર બાજુ. અહીંયા બેંકે 3200 રૂપિયા 1700 રૂપિયા અહીંયા લખ્યા છે વ્યયમાં, જે રોકડમાં નોંધ કરવામાં આવી નથી. રોકડમાં કઈ બાજુ આવે? જમા બાજુ આવે. રોકડમાં નોંધ થઈ નથી એટલે રોકડની અંદર જમા બાજુ 1700 રૂપિયા લખવાના બાકી રહી ગયા છે. એટલે આપણે પણ અહીંયા 1700 રૂપિયા જમા બાજુ લખવાના. વીમા પ્રીમિયમ રોકડ મેળમાં નોંધાયું નથી. 4. એક ગ્રાહકે બેંક ખાતામાં 3200 બારોબાર જમા કરાવી દીધા, જેની જાણકારી આદિત્યને 2/11 મળી, એટલે આ મહિના પછી મળી. એને ગ્રાહકે જમા કરાવ્યા પૈસા, ગ્રાહકે 3200 રૂપિયા જમા કરાવ્યા પાસબુકમાં બેંકમાં, અને જેની જાણ આદિત્યને નહોતી એટલે માલિકને જાણ નહોતી, એટલે રોકડમાં નોંધ થઈ ના હોય. રોકડમાં કઈ બાજુ નોંધ થઈ ના હોય? ઉધાર બાજુ નોંધ ન થઈ હોય ને, એટલે આપણે ઉધાર બાજુ નોંધ કરવાની. 3200 રૂપિયા ગ્રાહકે બારોબાર જમા કરાવેલ રકમ. 5. બેંકે બેંક ચાર્જીસ 70 રોકડમાં ભૂલથી 2 વાર નોંધાઈ ગયા છે. 70 રૂપિયા બેંક ચાર્જ એટલે શું થાય? વ્યય થાય ને, વ્યય. હવે રોકડમાં 2 વખત લખાઈ ગયું. 70 રૂપિયા આપણે એક વાર લખવાના હતા, એ તો બરાબર જ લખ્યા આપણે, પણ બીજી વાર તમે ખોટા લખ્યા. તમે બીજી વખત ખોટા લખ્યા હોય ને તો શું કરવા પડે? એને આપણે સામે લઈ જવા પડે. બીજી વખત ના હોય ને 70 રૂપિયા 70 રૂપિયા આપણે ઉધાર બાજુ લખવા પડે. તમે ભૂલથી ને લખી નાખો, તમે વધુ રકમ લખી નાખો તો એને વિરુદ્ધ અસર આપવાની. બરાબર, આપણે ભૂલથી 2 વખત લખી નાખ્યા હતા એટલે બીજી વાર તમે ખોટા લખી નાખ્યા. બીજી વખતના રકમ શું કરવાની? તમારે ઉધાર બાજુ લખી નાખવાના 70 રૂપિયા. બેંક ચાર્જ રોકડ મેળમાં 2 વાર નોંધાયું. 6750 નો ચેક 27/10/15 રોજ બેંકમાં ભરેલ તે નકરાયો. તેની માહિતી આદિત્યને 1/11/15 મળી, એટલે આ મહિના પછી માહિતી મળી. ચેક નકરાયો. ચલો, ચેક નકરાય એટલે શું થાય એ તમારા મગજમાં ક્લિયર છે? આય થાય કે વ્યય થાય? વ્યય થાય. હા, ચેક નકરાય એટલે વ્યય થાય. બરાબર. તો બેંકમાં ક્યાં એન્ટ્રી પડી ગઈ હોય? વ્યય બાજુ. એટલે બેંકમાં ઉધાર બાજુ એન્ટ્રી પડી ગઈ હોય ને, અહીંયા એન્ટ્રી પડી ગઈ ઉધાર બાજુ, અને આપણને માહિતી આ મહિના પછી મળી ગઈ, એટલે રોકડમાં એન્ટ્રી પડી ના હોય. એટલે આની એન્ટ્રી ક્યાં આવે? રોકડ મેળની અંદર જમા બાજુ એન્ટ્રી આવે, જમા બાજુ. એટલે આપણે જમા બાજુ લખવાના 6750. ચેક નકરાયો જે રોકડ મેળમાં નહીં નોંધેલ. 7. 4780 ના ચેક લખેલા
4780 ચેક લખ્યા હતા આપણે, લખ્યા હતા એટલે વ્યય થાય, બરાબર, લખ્યા હોય એટલે વ્યય થાય, જેમાંથી 1770 ચેક 2/11/15 રોજ બેંકમાં રજૂ થયા હતા. આપણે લખ્યા હતા એટલે વ્યય થાય ને, એટલે આપણે અહીંયા લખી નાખ્યા કે ભાઈ 4780 ચેક લખ્યા હતા, એટલે આપણે ક્યાં એન્ટ્રી આપી? રોકડ મેળની અંદર વ્યય બાજુ એન્ટ્રી આપી દીધી. બેંકવાળા ક્યાં આપશે? પાસબુકમાં ઉધર બાજુ એન્ટ્રી આપે. પણ એ બધી એન્ટ્રી અપાઈ ગઈ હતી, પણ ખાલી 1770 એન્ટ્રી, 1770 ચેક 2/11 રોજ રજૂ થયા હતા. એટલે આ મહિનામાં આ 1770 લખાણા નથી, એના પછીના મહિનામાં લખાણા હતા. એટલે આપણે આ મહિનામાં લખાણા નથી 1770, એટલા માટે આપણે 1770 રૂપિયા ઉધર બાજુ આપણે લખવાના રહે. 1770 રૂપિયા લખેલ પરંતુ રજૂ નહીં થયેલ, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. 8મું, બેંકે પાસબુકમાં 130 બેંક વ્યાજના જમા કર્યા. જો બેંકે પાસબુકમાં 130 વ્યાજના જમા કર્યા, એટલે અહીં બેંકે જમા કરી દીધા 130, અને બેંક ચાર્જીસના 60 રૂપિયા ઉતાર્યા, એટલે અહીંયા 60 રૂપિયા ઉતાર્યા, જેની નોંધ રોકડમાં થયેલ નથી, એટલે બંને એન્ટ્રી આપવાની. ચલો 130 રૂપિયા એને બેંકે જમા કર્યા હતા ને, તો આપણે શું કરવાના? ઉધાર કરવાના, ઉધાર બાજુ 130 બેંક વ્યાજ રોકડ મેળમાં નહીં નોંધેલ, અને એ રીતે 60 રૂપિયા બેંકે ઉધાર કર્યા હતા, તો આપણે શું કરવાના? જમા કરવાના, 60 રૂપિયા જમા કરવાના. બેંક ચાર્જ રોકડ મેળમાં નહીં નોંધેલ, નવ કેમ આમ થયું? 9 નંબરમાં આ કેમ આવી ગયું? 9 નંબર તો આપણે ચાલી ગયો. 1 2 3 4 5 6 7 8 9, કયું બાકી રહી ગયું વચ્ચે? સાહેબ તમે 9મા નંબરનું 8મા નંબરમાં લખી કાઢ્યું. હા સાહેબ એમ કહ્યું તમે. ચલો આ નંબર 9 હતો, 8 નંબર આપણે વચ્ચે બાકી રહી ગયો હતો. ઓકે, 1320 નો ચેક બેંકમાં ભરેલો, પરંતુ તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી, અને 31/10/15 સુધી બેંક દ્વારા વસૂલ થયેલ નથી. તો હારાવારું લ્યો, આપણે એક તો ભૂલી ગયા હતા, અને એની નોંધ પણ ન થાય, એની નોંધ પણ થાય નહીં, અને આપણે ભૂલાઈ ગયું હતું વચ્ચે, બરાબર? કેમ કે જો આપણે રોકડ મેળમાં નોંધ કરી નહોતી, લખ્યું છે ને એવું, એ રોકડ મેળમાં નોંધ કરવામાં આવી નથી, અને બેંક દ્વારા પણ વસૂલ નથી થયો, બે જગ્યાએ એન્ટ્રી નથી પડી. એટલે બંને જગ્યાએ એન્ટ્રી ન હોય ને તો એની અસર નહીં આપવાની. એક જગ્યાએ એન્ટ્રી હોય, સામે એન્ટ્રી નથી, તો આપણે અસર આપીએ છીએ, બરાબર? એટલે આપણે અસર આપવાની થાય નહીં, નોંધ થાય નહીં, કારણ કે બંને જગ્યાએ એન્ટ્રી બાકી છે લખવાની, એટલે નોંધ થાય નહીં. અહીં લખવાનું ખરું આપણે, નોંધ થાય નહીં, આવું લખવાનું તો ખરું જ, એવું નહીં ખાલી જગ્યા મૂકી દે. હાવ તમે 8 9 અને પછી 10 નંબર આપણે એમાં આવે. રોકડ મેળની આય બાજુનો સરવાળો ભૂલથી 900 વધારે લેવાઈ ગયો. ચલો આય બાજુ, રોકડ મેળની આય બાજુનો એટલે ઉધાર બાજુનો 900 રૂપિયા વધુ ગણાયા હોય ને આપણે, તો એ આપણે સામે લઈ જવાના. વધુ ગણાયા હોય ને તો, ઓછા ગણાયા હોય તો અહીંયા લખવાના, વધુ ગણાય તો શું કરવાનું? સામે લઈ જવાના. એટલે જમા બાજુ લઈ જવાના 900 રૂપિયા, જમા બાજુ 900 લખવાના. રોકડ મેળની
આઈ બાજુનો વધુ ગણેલ સરવાળો, વધુ ગણેલ સરવાળો. 11 1200ની લેણી ઊંડી બેંકમાં વટાવેલી 28/10/15 રોજ નકરાય નકરામણી ખર્ચ 20 સહિત પાસબુકમાં ઉધાર્યા હતા હો. પરંતુ ઊંડી નકરાયાની નોંધ 31/10/15 સુધી રોકડ વેળમાં થયેલી નથી. ચલો, ઊંડી નકરાય એટલે શું થાય? ઊંડી નકરાય એટલે વ્યય થાય. પાસબુકમાં નોંધ થઈ ગઈ છે, ઊંડી નકરાવાથી વ્યય થાય, પાસબુકમાં નોંધ થઈ ગઈ છે, રોકડ વેળમાં નોંધ થઈ નથી. કઈ બાજુ નોંધ થાય એની? વ્યય બાજુ. એટલે જમા બાજુ લખવાના આપણે. ઊંડીના કેટલા હતા? 1200 રૂપિયા અને ખર્ચો બીજો 20 રૂપિયાનો. 1220 રૂપિયા લખવાના જમા બાજુ. 1220. ઊંડી નકરાય રોકડ મેળમાં નોંધ થઈ નથી. 12 1 માસ બાદ પાકતી 700ની દેવી ઊંડી. 11માં લેણી ઊંડી હતી હો, પૈસા લેવાના હતા આપણે. અહીંયા દેવી ઊંડી છે. 1 માસ બાદ પાકતી દેવી ઊંડી એટલે આપણે ચૂકવવાના હોય પૈસા. દેવી ઊંડી બેંક મારફત 30ના રિબેટથી 30/10/15 રોજ ચૂકવેલી, જેની નોંધ રોકડ વેળમાં થયેલી નથી. દેવી ઊંડી ચૂકવવાની હોય એટલે વ્યય થાય. દેવી ઊંડી શું કરવાની હોય? આપણે ચૂકવવાની હોય એટલે શું થાય? વ્યય થશે. વ્યય જે આ બેંકમાં એન્ટ્રી થઈ ગઈ છે પરંતુ તેની નોંધ રોકડ વેળમાં થયેલી નથી એટલે આપણે જમા બાજુ એન્ટ્રી આપવી પડે એની. બરાબર. 700 રૂપિયા હતા. 700 રૂપિયા હતા ને દેવી ઊંડીના, એ 700 રૂપિયા દેવી ઊંડી હતા એના, એમાં 30 રૂપિયા રિબેટથી લખ્યું છે ને એટલે એટલા પૈસા આપણને બાદ મળે. એટલા ઓછા ચૂકવવાના હોય, એટલો આપણો વટાવ કહેવાય. એટલે આપણે 700માંથી 30 બાદ કરવાના અને 670 રૂપિયા આપણે લખવાના. 670 રૂપિયા આપણે જમા સાઈડ લખવાના. દેવી ઊંડી ચૂકવી રોકડ વેળમાં નોંધ થઈ નથી. રોકડ વેળમાં નોંધાઈ નથી. હવે આપણે સરવાળો કરવાનો બંને બાજુનો. બોલો, સરવાળો કોઈ બોલી શકે? થઈ ગયો હોય તો ઉપર તમે શું લખ્યું હતું? રોકડ મેળ લખ્યું હતું અહીંયા. તો નીચે શું લખવાનું? પાસબુક લખવાનું. પાસબુક મુજબ. હવે અહીંયા આપણે વિચારવાનું શું લખવું નહીં. જો એ રોકડ મેળની પાસબુકને ઉધાર છે ને, પાસબુકને ઉધારા ઉધાર બાજુ લખ્યું ને આપણે, ઉધાર એન્ટ્રી ઉધાર બાજુ લખેલી છે આ. એટલે પાસબુકની ઉધાર બાજુ શું આવે? ઓવરડ્રાફ્ટ આવે. એટલે આપણે અહીં લખવાનું બેંક ઓવરડ્રાફ્ટ. એટલે દાખલો આપણો અહીં પૂરો થાય.